નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે શીખવાના છે નવકા મંત્ર સિમ્પલ રીતે કેવી રીતે વગાડવામાં આવે છે। તો અહીંયા તમને શબ્દો લખેલા દેખાતા હશે, જેનાથી તમને ઇઝી પડશે અને વિડીયોના એન્ડમાં તમને એની નોટેશન જે લખેલી છે બતાવવામાં આવશે। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। પહેલી લાઈન જોઈ લેજો। નમો હરિહંતનમ। શું કરવાનું? સા સા રે સા ની ની સા એટલે વાગશે નમો હરિહંતનમ। સેમ બીજી લાઈન એવી રીતે જ વગાડવાની છે, નમો સિદ્ધાનમ। બરાબર, ફરી એકવાર જોઈશું, નમો સિદ્ધાનમ, નમો સિદ્ધાનમ। ત્રીજી લાઈન પણ એવી રીતે જ વાગશે, નમો હરિહંતનમ। તો ત્રણેય લાઈન સેમ જ છે, ફરી એકવાર જોઈ લેજો, નમો હરિહંતનમ, નમો સિદ્ધાનમ, નમો હરિહંતનમ। એક જ લાઈન છે જે વગાડી રાખવાનું અને ખાલી બોલવાનું આપણે બદલવાનું છે। ચોથી લાઈનમાં થોડું અલગ થશે, નમો વજ્રાયનમ। ફરી એકવાર જોઈશું, નમો વજ્રાયનમ। જોઈ લો, પધ સા રે રે ગ મ ગ રે। બોલીશું, નમો વજ્રાયનમ। એના પછી નમો રે સવ સર્વદા। ફરી એકવાર જોઈશું, નમો રે સવ સર્વદા। એના પછી પાછું રિપીટ થશે, ખાલી શબ્દો બદલાશે, એસો પંચ નમોકારો, એસો પંચ નમોકારો। ફરી એકવાર જોઈશું, એસો પંચ નમોકારો। પછી સર્વ પાવપનાસન। ફરી એકવાર જોઈશું, સર્વ પાવપનાસન। એના પછી મંગલાનંચ સૌસિંહ। ફરી જોઈશું, મંગલાનંચ સૌસિંહ। એના પછી છેલ્લી લાઈન, તો આને નવકા મંત્ર ફરી એકવાર આખું વગાડીને તમને બતાવી દઉં, પછી છેલ્લે નોટેશન તમે જોઈ લેજો, નમો હરિહંતનમ, નમો સિદ્ધાનમ, નમો હરિહંતનમ, નમો વજ્રાયનમ, નમો રે સવ સર્વદા, એસો પંચ નમોકારો, સર્વ તો હવે એની નોટેશન છે જે તમે નોટ ડાઉન કરી દેજો। આ છે એની નોટેશન, તમે લખી દેજો। પહેલી, બીજી અને ત્રીજી લાઈન સેમ જ છે, ચોથી લાઈન અલગ છે, પછી પાંચમી લાઈન અલગ છે। પછી શું કરવાનું છે કે આ જે આપણે વગાડ્યું સેમ બેઠું નીચે એ રીતે જ વગાડવાનું છે। એસો પંચ નમોકારો એ નવકા મંત્રની જેમ જ વગાડવાનું છે। સર્વ પાવપનાસનો એ નમો સિદ્ધાનમની જેમ વગાડવાનું છે। પછી મંગલાનંચ સવ્વેસિમ છે એ નમો વજ્રાયનમની રીતે વગાડવાનું છે। અને પઢવમ હવે મંગલમ છે એ નમો લોએ સર્વ સાવની રીતે વગાડવાનું છે। એટલે આપણે વગાડવાની 4 જ લાઈન છે, પછી પાછું રિપીટ કરી જવાનું છે। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।